સુરેન્દ્રનગર જિલ્લામાં એઆઈ ટેકનોલોજીનો દુરુપયોગ કરી કોલેજિયન યુવતીને બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વઢવાણના યુવક સામે ઝોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસનો ધમધમાટ શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિસ્તારમાં રહેતી એક કોલેજિયન યુવતીને એઆઈ ટેકનોલોજી મારફતે બ્લેકમેલ કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વઢવાણમાં એક યુવકે યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટા ડાઉનલોડ કરી એઆઈની મદદથી ફેક અને એડિટેડ ફોટોગ્રાફ તૈયાર કર્યા હતા. ત્યારબાદ આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ગઈ તારીખ 20 મે 2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલો હતો. આ ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી એક યુવતી એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોતાનો ફોટો અપલોડ કરેલો હતો અને આ ફોટાનો ઉપયોગ કરીને આરોપી જે છે કોહિનૂર ગાદરિયા તેણે આરોપીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તે ફરિયાદીના ફોટાને બીભત્સ રૂપમાં રૂપાંતરિત કરેલો હતો અને એ ફોટો ફરિયાદીને બતાવીને તેની પાસેથી રૂપિયા રોકડ અને ઓનલાઈન માંગણી કરવામાં આવેલી હતી અને આ પ્રમાણે રોકડા રૂપિયા 80,000 અને ઓનલાઈન રૂપિયા 50,000 એમ કુલ મળીને રૂપિયા 1,30,000 જેટલા આરોપીએ ફરિયાદી તરફથી મેળવી લીધેલા હતા. અને ત્યારબાદ જો તું આ વાત બીજા કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખવામાં આવશે એવી ધમકી આરોપી દ્વારા ફરિયાદીને આપવામાં આવેલી હતી. આ ઘટનાને ધ્યાનમાં લઈને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે બળજબરીથી કઢાવી લેવું, પીછો કરવો અને જાનથી મારી નાખવાની ધમકી એ કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની મોટી હેરાફેરી